નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં 2 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, આણંદ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે। गुजरात के कुछ जिलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो ज़िले हैं जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है वलसाड़, नवसारी, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, आनंद, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली, भावनगर, गीर सोमनाथ। आज गुजरातना કેટલાક જિલ્લાઓ માટે આગાહી કરાઈ છે। ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत, भरूच, गीर सोमनाथ, दादरा नगर हवेली और भावनगर। તો આજે ક્યાં વરસાદની આગાહી કરાઈ છે? મેપના માધ્યમથી નજર કરીએ કે ક્યાં વરસાદ થઈ શકે છે, કમોસમી વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે। તો ગીર સોમનાથ અને દીવમાં થઈ શકે છે કમોસમી વરસાદ। બીજી તરફ અમરેલી, ભાવનગર અને આણંદમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં આજ માટે આગાહી કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે વરસાદ થઈ શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે। એટલે ખાસ કરી ખેડૂતો સાવધાની રાખજો। આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં આજના દિવસે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ખાસ કરી આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આજે વરસાદ થઈ શકે છે। અને હવે વાત કરીશું આવતીકાલે ક્યાં વરસાદ થઈ શકે છે। આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। ગીર સોમનાથમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદ થઈ શકે છે। એટલે કે 14મી તારીખે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આકરો ઉનાળો છે અને આ ઉનાળા વચ્ચે વરસાદ થઈ શકે છે। ભરૂચમાં થઈ શકે છે, સુરતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફ કરવામાં આવી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો ગરમીમાં રાહત ફક્ત 2 જ દિવસ મળશે। 2 દિવસ વરસાદ, તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી આપી છે। 2 દિવસ બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઉંચકાશે। 15-16 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान दिया गया है और उसके बाद 2 से 4 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान दिया गया है। और कोस्टल एरिया की बात करेंगे तो डे 4 और डे 5 में यानी 15 और 16 तारीख को डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में। તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ। ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ છે, વરસાદ આવી શકે છે। આ ગરમી વચ્ચે પણ વરસાદના એંધાણ છે। માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। હમણાં આજથી જે લગભગ 17 તારીખ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દાહોદ, પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે।
એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે અને તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે છે. મેના અંત અને જૂનની શરૂઆતમાં પણ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 17 મે થી 22, 23 અને 24મી મેના મહિનામાં અંદામાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે. તેમજ લક્ષદ્વીપમાં પણ હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન છે. લગભગ મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. તારીખ 17 મેથી 22, 23, 24 મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે. તેમજ લક્ષદ્વીપમાં પણ હળવા થશે. લક્ષદ્વીપમાં પણ કંઈક હલચલ જોવા મળશે. તો હવે વાત મહાસંગ્રામની. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. જીતને પડકારતી અરજી પર કોર્ટે મુદત પાડી છે. હવે હાઈકોર્ટમાં 1 મેએ સુનાવણી હાથ ધરાશે. હર્ષદ રીબડિયાની અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી ન થઈ. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અગાઉ ચૂંટણી પંચે પણ પેટા ચૂંટણીની જાહેરાત નથી કરી. અગાઉ આપની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા અને જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. રીબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1951 હેઠળ અરજી કરી હતી. જોકે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં તેઓ જોડાયા હતા અને જેના કારણે આ બેઠક હવે ખાલી પડી છે. ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો છે, જેમાં ચૂંટણી પંચે ફક્ત 5 બેઠકો પર જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. એટલે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ પણ બાકી છે, એટલે કે હજુ નથી થઈ. ફોનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, હવે ક્યાંક ને ક્યાંક કોકડું વધુ ગૂંચવાયેલું છે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત અંગે. મિત્તલ, ચોક્કસ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત જે છે તે ઇલેક્શન કમિશન દ્વારા પણ આ વખતે નક્કી કરવામાં આવી. કારણ માત્ર એ હતું કે ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટમાં થયેલી અરજી જે છે તે પેન્ડિંગ હતી અને તેના કારણે 12 એપ્રિલ ઉપર હર્ષદ રીબડિયાની અરજી ઉપર હાઈકોર્ટમાં જે સુનાવણી થવાની હતી તે પણ કોઈ પણ કારણોસર ન થઈ શકી. હર્ષદ રીબડિયાની જે ભૂપત ભાયાણીની જીત ઉપર આ અરજી હતી તેને પડકારતી અરજી ઉપર હવે આગામી સુનાવણી જે છે તે 1 મેના રોજ કરવામાં આવશે. મહત્વનું છે કે આવા પ્રકારની 3 અરજીઓ હતી, જેમાંથી એક અરજી જે છે તે પરત ખેંચવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક સમાધાન જે છે તે થઈ ગયું હોવાના કારણે એક અરજી સમાધાન પેટે પરત ખેંચવામાં આવી, જ્યારે અન્ય જે 2 અરજીઓ જે છે તેની સુનાવણી હતી હાઈકોર્ટમાં પડતર છે ને તેના જ કારણે આ પેટા ચૂંટણીની જાહેરાત જે છે તે ઇલેક્શન કમિશન દ્વારા નથી કરવામાં આવી. બિલકુલ મૌલિક, હવે પરંતુ આગામી સમયમાં શું થઈ શકે છે? 1 મે પહેલા હવે શું થઈ શકે છે? બિલકુલ 1 મે પહેલા જે રીતે હાઈકોર્ટમાં અલગ અલગ જજ દ્વારા જે સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે જે છે જે જજના હાથમાં સુનાવણી હતી તે હાજર ન હોવાના કારણે આ મુદત પડી છે અને મુદત પડવાના કારણે આગામી 1 મેના રોજ વધુ સુનાવણી જે છે તે કોર્ટમાં હાથ ધરાશે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. ઉમેદવારી પત્રો ભરવાનો આજે બીજો દિવસ છે. લોકસભાની 26 બેઠકોને પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે. ગઈકાલથી ફોર્મ ઉપાડવાનું શરૂ થયું છે. પહેલા દિવસે અલગ અલગ બેઠકોમાંથી ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે, તો 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગુજરાતમાં 7મીએ 26 બેઠકો પર મતદાન થશે. સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. જાહેર પરિણામ પણ થશે. ત્યારે ચૂંટણીના પરિબળના સમાચાર ન્યૂઝ સિટી ગુજરાતી પર તમે નિહાળી શકો છો. દિવસભર ન્યૂઝ સિટી ગુજરાતી પર મહાસંગ્રામ જોતા રહો.
22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે 4 જૂન મતગણતરી અને પરિણામ જાહેર થશે. ચૂંટણીના પડે પડના સમાચાર તમે ન્યૂઝ સિટી ગુજરાતી પર નિહાળી શકો છો. દિવસભર મહાસંગ્રામ ન્યૂઝ સિટી ગુજરાતી પર જોતા રહો. આ તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજપૂત સંકલન સમિતિ અડગ રહી છે. આવતીકાલે રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિએ મહાસંમેલનનું એલાન કર્યું. આ સંમેલનની હાલ તૈયારીઓ ચાલી રહી છે. રાજપૂત સંકલન સમિતિનું સંમેલન અંગે નિવેદન સામે આવ્યું છે. નિવેદન એ છે કે સભ્ય કરણસિંહે દાવો કર્યો છે, મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું. આ રાજકીય નહીં પરંતુ સામાજિક સંમેલન છે તેવું નિવેદન સામે આવ્યું છે. અમે ડંકાની ચોટ પર સંમેલન કરીશું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમિતિ અડગ છે. આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે ઝપાઝપીના બનાવને વખોડવા પણ સમિતિએ નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા આહવાન કરાયું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાય તેવા દાવો કરાયો છે. સાથે સામાન્ય જનતાને કોઈ અગવડતા ન ઊભી થાય તેનું પણ ધ્યાન રાખવા માટે સમાજના આગેવાનોએ સમાજના લોકોની અપીલ કરી છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી. આ શુદ્ધ સામાજિક ચળવળ છે અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો. સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં. મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. તો રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી સમર્થન કર્યું છે. કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને માફી આપી છે. પ્રધાનમંત્રીનો હાથ મજબૂત કરવા ભાજપને સમર્થન કેવું તેવું કીધું છે. ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપ. એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ. અમે કઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી અને કોઈ માફી માંગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી. મહેસાણામાં બુકાનીધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. કડીના પિરોજપુરમાં પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું. તસ્કર ટોળકી રોકડની ચોરીને અંજામ આપ્યો. 46,000ની રોકડ લઈ તસ્કરો ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વાત વડોદરાની. વડોદરામાં ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે. ગર્ભગૃહમાંથી ઘરેણા સહિતની ચોરી થઈ. ચોરીની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગર્ભગૃહમાંથી ઘરેણા સહિતની ચોરી થઈ. ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કે આખરે કોણે ચોરી કરી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી.
અસર પડી। નશામાં ચૂર એક વ્યક્તિ જાહેર રોડ પર જ સૂઈ ગયો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પણ અટવાયા હતા। રોડ ઉપર દારૂડિયાઓની આ ધમાલના કારણે કેટલાકે રોડ પર ઊભા રહી વાહન ચાલકોને સાઈડમાંથી પસાર થવા ઇશારા કર્યા। અંદાજે 2 કલાક સુધી રસ્તા પર ચક્કાજામ રહ્યો અને જે બાદ સ્થાનિકોએ દારૂડિયાને રોડ સાઈડ પર ખસેડ્યો હતો। આખરે 2 કલાક બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। 108ની મદદથી દારૂડિયાને હોસ્પિટલ ખસેડાયો। ભર ઉનાળે શહેરમાં પડ્યો છે ભૂવો। ચોમાસાને હજુ તો વાર છે, ત્યાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ચોમાસામાં અમદાવાદ શહેરમાં ભૂવા પડવા કોઈ નવી વાત નથી, પરંતુ હવે તો ઉનાળામાં પણ શહેરમાં ભૂવા પડતા તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ કર્યો છે। ભૂવાનું એપીસેન્ટર ગણાતા હટકેશ્વર વિસ્તારમાં રોડની વચ્ચોવચ પડ્યો છે મોટો ભૂવો। 132 ફૂટ રિંગ રોડ પર એએમસીના મોડલ રોડ પર ભૂવો પડ્યો। એક તરફ કોર્પોરેશન શહેરમાં સારા રસ્તા અને લોકોની સારી સુવિધા મળી રહે તે માટે અવનવા અખતરા કરે છે, બીજી તરફ નીચી ગુણવત્તાના કારણે રસ્તાઓ બેસી જાય છે, જેનો ભોગ આમ જનતાને બનવું પડે છે। હાલ ઇન્દપુરી વોર્ડના નીતિનગરમાં ભૂવા પડવાની ઘટના તંત્ર માટે શીખ સમાન છે। હવે જોવાનું એ છે કે કોર્પોરેશનનું તંત્ર ભૂવાને ક્યારે સરખો કરે છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણ ભરી સ્થિતિ, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ, તો એપ્રિલ અંતમાં ગરમીનું જોર વધી તેવી હવામાન વિભાગની આગાહી। રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે આવતીકાલે મહાક્ષત્રિય સંમેલનનું એલાન, તો કાઠી ક્ષત્રિય સમાજ ભાજપની પડખે। ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ। પહેલા દિવસથી અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ। અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ।